મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી રહ્યા છે મોટા સમાચાર, મોટી અપડેટ આવી ગઈ છે કે જે આગામી દિવસોમાં, આગામી મહિનાઓમાં 2024માં સોનાના ભાવ ઉપર સીધી અસર કરવાની છે। એટલે કે સોનાના ભાવ વધશે કે ઘટશે તેનો જવાબ આવી ગયો છે અપડેટ રૂપે। તો તેની વાત આજે કરવાની છે। 2024માં શરૂઆતમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિનામાં સોનું કઈ દિશા પકડશે, ત્યારબાદ जुलाई થી લઈને ડિસેમ્બર સુધીમાં સોનું કઈ દિશા પકડશે અને ડિસેમ્બર સુધીમાં સોનાનો ભાવ ક્યાં સુધી ઉપર કે ક્યાં સુધી નીચે જઈ શકે, સોનું અત્યારે ખરીદવું કે રાહ જોઈ શકાય આગળ। અને તે સિવાય સોવેરેન ગોલ્ડ બોન્ડ એટલે કે SGB બોન્ડ જે આવે છે તેના વિશે આજે એક શોર્ટ અપડેટ આપવાની છે। અગત્યનો વિડીયો શોર્ટમાં માહિતી આપશું ટૂંકા વિડીયોમાં। તો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ઝડપથી। તો જે પાછલી અપડેટમાં આપણે કહ્યું હતું કે એક લિમિટેડ રેન્જમાં સોનાનો ભાવ રહી શકે છે અને તે સિવાય બુધ, ગુરુ, શુક્રવારે અગત્યના ડેટા આવવાની અને તેને લઈને વધઘટો થવાની વાત પણ કરી હતી। તો તે મુજબ જ સોમથી ગુરુવાર સુધી ગયા સપ્તાહમાં સોનું એક લિમિટેડ રેન્જમાં આંતરરાષ્ટ્રીય સ્તરે $2020 થી લઈને $2050 સુધી રહ્યું હતું। ને ગુજરાતની બજારમાં આપણે બિલ વગરના સોનામાં વાત કરીએ તો 62,500-600 આજુબાજુ ભાવ રહ્યા હતા। પરંતુ ગઈકાલે એટલે કે શુક્રવારે જે અગત્યના PCE ઇન્ફ્લેશન ડેટા આવ્યા કે જે ફેડના નિર્ણય ઉપર સીધી અસર કરતા હોય છે, તે ડેટા બાદ સોનામાં એક ચમકારો જોવા મળ્યો। $2070 ની ઊંચાઈ સુધી ગયા બાદ સોનું ફરીથી થોડું નીચે આવ્યું છે। હવે આ PCE ડેટા કયા મુજબના આવ્યા? તો જે અપેક્ષા હતી કે ઇન્ફ્લેશનમાં ઘટાડો આવશે તે અપેક્ષા કરતા પણ વધારે ઘટાડો આવ્યો છે, નીચી આવી છે ઇન્ફ્લેશન, જે ઇશારો કરી રહી છે કે હવે અમેરિકામાં ઇન્ફ્લેશનના વળતા પાણી છે અને જે ફેડની અપેક્ષા હતી 2% સુધી ઇન્ફ્લેશન નીચે લઈ આવવાની, તેના માટે જે વ્યાજ દરો વધારવામાં આવ્યા હતા ત્યાં સુધી ધીમે ધીમે હવે ઇન્ફ્લેશન આવતી દેખાઈ રહી છે। તે 3% સુધી લગભગ પહોંચી ગઈ છે અને તેને લઈને ફેડ તેનો વ્યાજ દર વધારવા બાબતનું જે નિર્ણયો હોય છે, જે તેની નીતિ હોય છે, તેમાં એકદમથી નરમ પડી જશે। પાછલા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ફેડ હવે વ્યાજ દર વધારશે નહીં। ખુદ ફેડ ચેરમેને પણ જાહેરાત કરી હતી કે વ્યાજ દર વધારાની સાયકલ હવે પૂરી થઈ ગઈ છે અને આગામી સમયમાં અમે વ્યાજ દર ઘટાડવા તરફ આગળ વધશું। 2024માં 3 વાર 0.25 જેટલા વ્યાજ દર ઘટાડશું, પરંતુ કેટલા ઝડપથી ઘટશે, 3 વારથી વધુ ઘટશે કે નહીં અને 2024ના કયા મહિનાથી શરૂઆત થશે તેના વિશે અવઢવ હતી। ત્યારે આ ડેટાએ એ દિશાના દ્વાર ખોલી નાખ્યા છે કે ફેડ હવે માર્ચ મહિના સુધીમાં જ વ્યાજદર ઘટાડવાની શરૂઆત કરે તો બજારે આ રીતની ધારણા બાંધી લેતા સીધો સોનામાં એક ચમકારો જોવા મળ્યો હતો। ખાસ કોઈ બીજું કારણ ન હોવા છતાં સોનાના ભાવમાં ઉછાળો થયો અને ગુજરાતની બજારોમાં 63,250 સુધી સોનું એક તબક્કે પહોંચી ગયું હતું, ત્યારબાદ ફરીથી ઘટી અત્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ બિલ વગરના સોનામાં 63,000 અને બિલ વાળા સોનામાં 64,900 આસપાસ છે અત્યારે। હવે આગળ શું થશે, આ એક સૌથી મોટો સવાલ અત્યારે પૂછાઈ રહ્યો છે। તો અત્યારે જે ફેડ નરમ પડશે, ઝડપથી વ્યાજ દર ઘટાડવાની શરૂઆત કરશે, તે બધા જે પરિબળો છે તે સોનાને તેજી તરફ લઈ જઈ રહ્યા છે। આગામી દિવસોમાં અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોમાં ક્રિસમસનું મિની વેકેશન હશે, જેને લઈને આંતરરાષ્ટ્રીય બજારો બંધ રહેવાથી 8-10 દિવસ સુધી સોનાના ભાવ ખૂબ સીમિત રેન્જમાં રહેશે। ત્યારબાદ ફરીથી એક નવી તેજીની શરૂઆત થઈ શકે। પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જે રીતે બજારે અત્યારે સ્ટ્રોંગ ધારણા બાંધી લીધેલી છે કે હવે ફેડ ઝડપથી વ્યાજ દર ઘટાડવાની શરૂઆત કરવાનું છે, તેને લઈને જે ચમકારો છે, જો કોઈ એવું નિવેદન આવી જાય કે કોઈ એવા સમાચાર આવી જાય થોડાક પણ નેગેટિવ કે ફેડ ધારો કે એમ કહે કે અમારે કાંઈ ઉતાવળ નથી વ્યાજ દર ઘટાડવાની, અમે ઝડપથી વ્યાજ દર ઘટાડવા તરફ નથી જઈ રહ્યા, તેવા કોઈ પણ સમાચારે બજાર એટલું જ સ્ટ્રોંગ રિએક્શન આપી શકે નેગેટિવ બાજુ, એટલે કે એક ઝડપી ઘટાડો પણ જોવા મળી શકે। જો આવું કંઈ નિવેદન આવી જાય તો આપણે આગળ એ રાહ જોવાની રહેશે, નજર રાખવાની રહેશે કે આવું કોઈ નિવેદન આવે છે કે નહીં। જો વધુ પોઝિટિવ નિવેદન આવી જાય કે ખરેખર ફેડ હવે વ્યાજ દર ઝડપથી ઘટાડવાની તૈયારીમાં છે એવી જાહેરાત થઈ જાય તો વધુ ઝડપથી ઉછાળો તેજી આગળ વધી શકે। તો આ જે ઘટનાઓ બની રહી છે તેના ઉપર આગળ ખાસ નજર રાખવાની રહેશે। તે સિવાય જે કોરોના વેવ, નવો કોરોના વેવ અત્યારે દુનિયાભરમાં
અમુક જગ્યાએ ચાલી રહ્યો છે, ક્યાંક આવવાની તૈયારીમાં છે, લોકોમાં એક ડરનો માહોલ પણ છે. આપણે ઈચ્છીએ કે તેમાં કોઈ વધારો થાય નહીં, કોરોનાનો આ વેવ ઝડપથી શમી જાય. પરંતુ જો કંઈ આગળ તેમાં વધારો થશે તો તે પણ સોનાને નવી તેજી તરફ દોરી શકે છે. તો તેના ઉપર પણ આપણે નજર રાખવાની રહેશે. તો અત્યારે શું કરવું, સોનું અત્યારે ખરીદવું કે નહીં? તો અત્યારે પણ આપણે જે અગાઉની અપડેટોમાં કહ્યું હતું તે મુજબ હજુ પણ કહીએ છીએ કે સોનું ખરીદી શકાય. સોનું 63,000 ના ભાવમાં, કે હજી અહીંથી આપણે ગયા વખતે વાત કરી હતી ગઈ અપડેટમાં કે થોડો ઘટાડો સંભવ છે, તો તે હજી પણ થોડોક સંભવ છે. ભલે તેની શક્યતાઓ ઘટતી જાય છે, પરંતુ અહીંથી 62,500 કે 62,000 નું લેવલ પણ મળે તો સોનું 100% ખરીદી શકાય. આ ભાવમાં પણ ખરીદી શકાય. કારણ કે 2024 ની આપણે વાત કરીએ તો 2024 ના પહેલા 6 મહિના તેજીના રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. પહેલા 6 મહિનામાં સોનું 66,000 સુધીની સપાટીને આંબી શકે. બીજા 6 મહિનામાં, પાછલા 6 મહિનામાં સોનામાં થોડી નરમાઈ દેખાય, પરંતુ ઓવરઓલ 8 થી 10% જેટલું રિટર્ન સોનું આપી શકે 2024માં. અને 66,000 થી લઈ અને 68,000 સુધીના લેવલ પણ સોનાના દેખાઈ શકે છે 2024માં. આ એક લોંગ સમયના, લાંબા ગાળાના ટાર્ગેટ છે. તો અત્યારે જેમને 1 વર્ષ કે તેથી વધુ સમય માટે સોનું ખરીદવું હોય રોકાણ માટે, તેઓ ખરીદી શકે છે. ચાંદીમાં પણ એ રીતનું જ છે. ચાંદી અત્યારે થોડા દબાણમાં છે ઓલરેડી. જે ચાઇનાથી નબળા સમાચારો આવ્યા હતા વચ્ચે, તેને લઈને ચાંદી દબાણમાં છે, પરંતુ સોનાની પાછળ ચાલી રહી છે. અને અત્યારે એક ઉછાળો પણ બતાવ્યો. 75,000 આસપાસ ગુજરાતના શહેરોમાં ચાંદીનો ભાવ છે. આગામી સમયમાં ચાઇનાથી નેગેટિવ પોઝિટિવ શું ન્યૂઝ આવે તે મુજબ ચાંદી ચાલશે. તે સિવાય સોનાની પાછળ પણ તેજી બતાવી શકે. પરંતુ ચાઇના ઉપર મોટો બજાર રહેશે. ચાંદીની મોટી તેજીનો આગળ મોટા પેકેજ ચાઇનામાં જાહેર થશે કે ચાઇનાની ઇકોનોમી મજબૂત થતી દેખાશે, તેમાં માંગ વધશે, તો તે મુજબ ચાંદીમાં પણ તેજી આગળ વધી શકે. તો અત્યારે ચાંદી જેમને લોંગ ટર્મ માટે 2 વર્ષથી વધુના સમયગાળા માટે ખરીદવી હોય રોકાણ માટે, તેઓ ખરીદી શકે છે. તે સિવાય વાત લઈએ આપણે SGB, સોવેરેન ગોલ્ડ બોન્ડ, એટલે કે સોનું જે તમને બોન્ડ રૂપે મળે છે. આપણે જે શેર સર્ટિફિકેટ ખરીદીએ તે રીતે સોનું પણ ખરીદી શકાય. બેંકમાંથી, પોસ્ટ ઓફિસમાંથી કે તમારા ડીમેટ એકાઉન્ટમાંથી તમે આ રીતે સોવેરેન ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. એટલે સોવેરેન ગોલ્ડ બોન્ડ 7 વર્ષની અવધિ માટે હોય છે. જે રેગ્યુલર ભાવ અત્યારે સોનાનો ચાલતો હોય તેનાથી થોડા ઓછા ભાવમાં સોનું મળે છે. તેમાં 400 થી 500 રૂપિયા જેટલો ઓછો ભાવ હોય છે તેમાં પ્રતિ 10 ગ્રામે. અને ત્યારબાદ તમે ખરીદેલા સોના ઉપર જે રેગ્યુલર સોનાનો ભાવ જે વધતો હોય છે તે તો લાગુ પડે જ છે. તે સિવાય 7 વર્ષના દર માટે તમને 2.5% જેટલું વ્યાજ પણ મળે છે. પાકતી મુદતે તમે ત્યારનો જે કઈ સોનાનો ભાવ ચાલતો હોય તેમાં તે ગોલ્ડ બોન્ડ વેચી શકો અને પૂરેપૂરું વળતર તમને મળે. કોઈ પણ ટેક્સ પણ તેમાં લાગતો નથી. તો આ રીતે એક ગોલ્ડ બોન્ડ પણ ફાયદાકારક છે. જો લાંબા ગાળાનું રોકાણ કરવું હોય તેમના માટે ખાસ. જૂનો બોન્ડ પણ તમે જૂની સિરીઝ પણ ખરીદી શકો. દર 2-3 મહિને સિરીઝ આવતી હોય તેમાં અત્યારે જે સપ્ટેમ્બર મહિનાની સિરીઝ હતી તે તમે ડીમેટ એકાઉન્ટમાંથી ખરીદી શકો. તેના માટે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. જે સિરીઝ મેં તમને કહી તે અત્યારે તમે નીચે જોઈ રહ્યા છો તેમાં નંબર આપેલો છે. તે સિરીઝ તમે તમારા ડીમેટ એકાઉન્ટમાં સર્ચ કરી અને ખરીદી શકો છો. તો આ હતી સોવેરેન ગોલ્ડ બોન્ડની વાત. અત્યારે આગળ સોનામાં શું થવા જઈ રહ્યું છે તેની વાત. રોજના લાઈવ ભાવ આ રીતની અપડેટો ખાસ આવતી જ રહેશે. તો જોવા માટે વિડીયો લાઈક, શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આ માહિતી કેવી લાગી જરૂરથી કહેજો. ફરી મળીશું. આભાર.